સક્સેસ જીવનમાં સફળતા મેળવવી ખૂબ જરૂરી હોય છે. સફળતા તો સૌ કોઈ જુએ છે, પણ એની પાછળનો સંઘર્ષ કોઈ નથી જોતું. સંઘર્ષથી સફળતા સુધીનો સફર. જી હા, આજના જે આપણા ગેસ્ટ છે એ માત્ર એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, એ ફિનાન્શિયલ પ્રોફેશનલ છે, એની જ સાથે સાથે મેન્ટર પણ છે, એના જ સિવાય અવેરનેસ પણ ફેલાવે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છે એક એવા વ્યક્તિની જેમણે બહુ જ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યા પછી પણ તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પોતાનું ડ્રીમ પૂરું કર્યું. એની જ સાથે સાથે માતાના બ્લેસિંગ્સ અને પરિવારનો સાથ હતો, જેના થકી જ આ પોસિબલ બન્યું. પણ હા, સૌથી વધારે જરૂરી હોય છે એક જુસ્સો, એક હાર્ડવર્કની સ્કિલ અને એની જ સાથે સાથે હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ. જી હા, આ બધાનું કોમ્બિનેશન એટલે આપણા આજના ગેસ્ટ. તો આજના આપણા ગેસ્ટ કોણ છે તમને ખબર છે? જી હા, આજના આપણા ગેસ્ટ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA જયમીન ભાટી સર. આવો આપણે એમને મળીએ. નમસ્કાર સર. નમસ્તે નમસ્તે, થેન્ક યુ ફોર ઇન્વાઇટ મી. સર, GST, ઇન્કમ ટેક્સ, TDS આવા બધા વર્ડ્સ જે છે ને એ બધાને બહુ જ ડિફિકલ્ટ લાગતા હોય છે. એ બધા વિશે પણ આપણે વાત કરીશું, પણ એની પહેલાં તમારે એ જણાવવાનું છે કે જ્યારે તમે CA બનવાનું સપનું જોયું હશે, રાઈટ, પણ આપણે શરૂઆત કરી રહ્યા છીએ તમારા બાળપણથી. તો તમારું બાળપણ કેવું વીત્યું અને તમારો પરિવાર કેવો હતો એના વિશે અમારે જાણવું છે. મારું બાળપણ મધ્યમમાં જ ગુજર્યું હતું, કેમ કે પહેલેથી મારા ફાધર ઓડિટમાં હતા, AMCમાં એઝ અ ઓડિટર હતા. ઓડિટમાં એકચ્યુઅલી પહેલેથી જ મારા દાદા બી AMCમાં ઓડિટર હતા, એટલે ઓડિટર બનવાનું સપનું તો મારું બાળપણથી જ હતું. પણ જે રીતે મેં ગુજરાતી મીડિયમમાં મારું એજ્યુકેશન શરૂઆત કરી હતી, હું જે સ્કૂલમાં ભણતો હતો NM વિદ્યાલય, તેમાં હંમેશા 100% રિઝલ્ટ આવતું હતું. જ્યારે મારું 10થમાં આપણે કહીએ છીએ કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એક્ઝામ 100 માર્ક્સની લેવાય, જેમાં 300માંથી ખાલી મારે 30 જ માર્ક્સ આવ્યા હતા. તો સ્કૂલના પ્રિન્સિપલે અમારા પેરેન્ટ્સ, મારા મધર અને ફાધરને બોલાયા કે ભાઈ તમારો સ્ટુડન્ટ, આ તમારો છોકરો અમારા સ્કૂલનું રિઝલ્ટ બગાડશે, કેમ કે અત્યાર સુધી અમારી સ્કૂલનું 100% રિઝલ્ટ આવે છે અને તમારો છોકરો ફેલ થશે તો એના કારણે અમારા સ્કૂલનું રિઝલ્ટ બગડશે. તો પછી એ વખતે એ અરાઉન્ડ હું વાત કરું છું કે નવેમ્બર-ડિસેમ્બરમાં સ્કૂલમાંથી મારા પેરેન્ટ્સને બોલાયા હતા, અને ઇન બિટવીન જાન્યુઆરીમાં મારા ફાધરને એટેક આવ્યો અને એક્સપાયર થઈ ગયા. એ વખતે પછી મને એવું થયું કે ભાઈ ના, મારે કંઈ કરવું જોઈએ, અને પછી મેં ખૂબ મહેનત કરી. જાન્યુઆરીમાં મારા ફાધરને એટેક આવીને એક્સપાયર થયા. માર્ચમાં જ મારી 10થની એક્ઝામ હતી. મેં ખૂબ મહેનત કરી અને મારે 10થમાં 67% આવ્યા અને ઇંગ્લિશમાં મારે 45% આવ્યા. મેં મહેનત કરી અને સારું સફળતા માટે હંમેશા મહેનત કરવી જોઈએ. મા બાપના આશીર્વાદ બી જરૂરી છે, પણ સાથે સાથે તમારી મહેનત પણ જરૂરી છે. 10થમાંથી જ પછી મારું બ્લેસિંગ સાથે હું આગળ વધ્યો. જી, હવે જ્યારે આપણે આટલી સરસ રીતે વાત કરી છે, તો સર હવે એનાથી આગળ વધીએ કે તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કયો તમે ગણી શકો છો? મારી લાઈફનું ટર્નિંગ પોઈન્ટ એ હતું કે જ્યારે 10થમાં મારા ફાધર એક્સપાયર થયા. AMCની અંદર એવું હોય છે કે કોઈ પરમેનન્ટ એમ્પ્લોય એક્સપાયર થાય તો એની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને જોબ મળી શકે છે. વાઇફને કાં તો સન, મને મળત કાં તો મારા મધરને મળત. પણ મારા મધર, એ વખતે હું 10થમાં હતો એટલે મારી એજ 15 વર્ષની હતી અને મિનિમમ જોબ માટે 18 વર્ષની એજ જોઈએ. તો એમને કીધું કે 2-3 વર્ષ તમે વેટ કરો અને 12th પાસ થઈ જાય પછી એઝ અ પ્યુન, એટલે ક્લાસ 4માં એઝ અ પ્યુન તરીકે તમને જોબ મળશે. પણ એ વખતે મારી મધરે એક સપનું જોયું કે ના, તને હું પ્યુન નહીં, તને હું એક સારા ઓફિસર તરીકે, સાહેબ તરીકે જોવા માંગુ છું બેટા, એટલે હું જોબ કરું છું, હું બધી સ્ટ્રગલ કરીશ અને તું ભણ, તારો ફોકસ ખાલી એજ્યુકેશન ઉપર રાખ. એ મારા માટે સૌથી, જે મારા મધરનો વિશ્વાસ મારી પર હતો, એ મારા લાઈફનો સૌથી ટર્નિંગ પોઈન્ટ છે. બહુ જ ઇમોશનલ વાત છે. પણ સર, મારો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે તમારા પિતાનું અવસાન થયું ત્યારે તમારા મનમાં શું વિચાર ચાલી રહ્યા હતા? એ વખતે કેવા થોટ્સ હતા? અને એની જ સાથે સાથે જ્યારે તમારા મમ્મીએ એવું કીધું કે ના, મારો દીકરો પ્યુન નહીં બને, મારો દીકરો તો સાહેબ જ બનશે, ત્યારે તમારા મનમાં કેવા વિચાર હતા? મારા મનમાં સારા વિચાર હતા કે મારા ફેમિલી લોકો મને ખૂબ સપોર્ટ કરે છે એજ્યુકેશનમાં. હું પહેલેથી નબળો સ્ટુડન્ટ હતો, એવરેજ સ્ટુડન્ટ હતો. લોકો બધા નહોતા કહેતા, પણ મને પહેલેથી મારું પ્લાનિંગ પર વિશ્વાસ હતો કે હું પ્લાનિંગથી દરેક કામ કરી શકતો હતો. હું પહેલેથી મેનેજમેન્ટ બહુ સારું કરતો હતો. એટલે જ માટે જ્યારે 10થમાં મધરને જોબ મળી, એ દિવસથી હું મારું ફેમિલીનું પ્લાનિંગ, એટલે ફેમિલીના મધર એ દિવસથી મને એમની સેલરી મારા હાથમાં આપી દીધી કે બેટા તારે ઘર ચલાવવાનું છે, આખું પ્લાનિંગ તારે કરવાનું છે. તો એ ટાઈમથી હું મારા ફેમિલીનું પ્લાનિંગ કરું છું અને આજ દિવસ સુધી કરું છું. અને જ્યારે નાની ઉંમરમાં જો જવાબદારી આવી જાય છે તો ડેફિનેટલી માણસ મેચ્યોર થઈ જાય છે અને ધીરે ધીરે બધી વસ્તુ શીખી જાય છે.
તો સર આ તમે જ્યારે કીધું કે રિસ્પોન્સિબિલિટીઝ જેમ તમારા માથે પડે તો જ તમે શીખો છો, તો એવા ઘણા લોકો હોય છે કે જે એનો દુરુપયોગ પણ કરતા હોય છે. તો તમારે જો એવું એમને શીખવાડવાનું હોય કે તમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે તમે કરી શકો છો, તો તમે શું કહેશો એમને? ફાઇનાન્શિયલ પ્લાનિંગ દેખો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એવું કહેવાય છે કે ભાઈ રાજાના બી ધન હોય છે અને જો પ્લાનિંગ ના કરે તો ખૂટી જાય છે. જી. તો એના માટે પ્લાનિંગ વધુ જરૂરી છે અને એમાં એડિશન જરૂરી છે. કોઈ પણ તમે એડ કરો, મનીની અંદર થોડો એડ કરશો તો જ તમારું વધશે, અધરવાઇઝ જો લેસ કરતા રહેશો તો એક દિવસ ખાલી થઈ જશે. એના માટે પ્રોપર તમારે પ્લાનિંગ કરવું જોઈએ. ફાઇનાન્શિયલ એ વખતે બી અમારી સિચ્યુએશનમાં મારા બધાનો મને યાદ છે ત્યાં સુધી 5 થી 6 હજાર પગાર હતો, પણ એ દિવસથી બી અમે થોડું થોડું સેવિંગ કરતા હતા. તો સેવિંગ ની હેબિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ જરૂરી છે. થોડું થોડું સેવિંગ કરવાથી તમે લાઈફમાં એક એવો સમય આવશે કે જ્યારે તમારું એક મોટું કોર્પસ ઊભું થશે અને તમે એનાથી બહુ આગળ યુઝફુલ સ્ટ્રેન્થ બનાવી શકશો. જી, બહુ જ સરસ વાત છે. હવે સર તમારી મમ્મીએ તમને એવો એક જીવન મંત્ર આપ્યો હોય જે તમે આજ સુધી ફોલો કરો છો, તો એ કયો જીવન મંત્ર છે? મારા મમ્મી મને એટલી જ વસ્તુ કીધી હતી કે બેટા ઊભું નથી રહેવાનું, એટલે કોઈ પણ એક જગ્યાએ ઊભું નથી રહેવાનું, આગળ ચાલતા રહો. કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો બી થઈ જાય તો ઊભો રહેવાનું, તો એ જગ્યા છોડી દેવાની. મારી મધર હંમેશા કહેતા કે જગ્યા છોડી દો બેટા, જી. તો ઝઘડો બી પતી જશે અને જો બીજું આગળનું બીજું બી કામ હશે, જ્યારે કોઈ પણ પોઝિટિવ કાર્ય કરતા હશો ત્યારે તમે નેક્સ્ટ સ્ટેપમાં આગળ જતાં જતાં તમારે જવું જોઈએ. એ રીતનું મારા મધરનો એ પોઈન્ટ મને હંમેશા યાદ છે. એ તમે આજે પણ ફોલો આજે કરો બી છો? હું ફોલો કરું છું એને. હવે સર વાત કરીએ તમારા સીએ બનવા સુધીના સફરની. હવે બાળપણની આપણે વાત કરી, પરિવારની આપણે વાત કરી. ગુજરાતી મીડિયમનો એક છોકરો સીએ સુધીની જ્યારે સફર ખેડે છે ત્યારે કેટલી સ્ટ્રગલ્સ આવે છે, એ કેટલી પડકારજનક હોય છે? બહુ સરસ ક્વેશ્ચન છે મેડમ, કેમ કે મેં 10થમાં મારા 67% મેં તમને કીધું, એના પછી મારું 12થમાં મેં 81% લાયા. બહુ મહેનત કરી અને 12થમાં 81% આવ્યા. એ વખતે મારો પ્લાનિંગ હતો કે ફાઇનાન્શિયલ કોઈ પણ ફિલ્ડમાં જવું, તો એના કારણે મેં સીએ પેરેલલી સ્ટાર્ટ કર્યું. એ વખતે મેં એક ડિસિઝન લીધું કે હું કોલેજ મારી ગ્રેજ્યુએશન છે ઇંગ્લિશ મીડિયમમાં કરીશ, જેથી મારું બેકગ્રાઉન્ડ મારું બેઝ ઇંગ્લિશ મીડિયમમાં રહેશે. અને એના હિસાબે મેં ઇંગ્લિશ મીડિયમમાં મારી કોલેજ કરી, જોડે જોડે મેં સીએનું બી કોર્સ કર્યું. ફર્સ્ટમાં મારો એક એટેમ્પ બી આવ્યો, સેકન્ડ એટેમ્પમાં હું બંને ગ્રુપ એક સાથે પાસ કર્યા, ઇન્ટરમાં બી મેં બંને ગ્રુપ એક સાથે પાસ કર્યા અને ફાઇનલમાં બી મેં બંને ગ્રુપ એક સાથે પાસ કર્યા. અને કોઈ પણ સીએ જેવી મોટી એક્ઝામ પાસ કરવી હોય તો વાંચવાથી પાસ નથી થતું. દરેક છોકરાઓ વાંચે તો છે જ, પણ દરેક છોકરાઓ પાસ નથી થતા. પ્રોપર પ્લાનિંગ, તમારું કયું પ્લાનિંગ છે, કેવી રીતે તમે એક્ઝામમાં એક્ઝિક્યુટ કરશો અને તમારું મેન્ટલ કેવી રીતે સ્ટેબિલિટી રહે છે, કેમ કે 3 કલાકમાં તમારે પ્રોપર વસ્તુ ત્યાં ઇન્ટિમેટ કરવાની હોય, ત્યાં લખવાનું હોય છે અને જે તમારા એક્ઝામિનરને જાણ થાય કે ના આને પ્રોપર આવડે છે. એટલે સીએ બનવા માટે પ્રોપર પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પ્લાનિંગની વાત જ્યારે આપણે કરીએ છીએ સર, તો તમને ક્યારે પણ એવું લાગ્યું કે મારું સીએ બનવાનું સપનું અધૂરું રહી જશે, કે પછી તમારા પરિવારનો સપોર્ટ હતો જેમણે તમને કન્ટિન્યુઅસલી પોઝિટિવ અપ્રોચ આપ્યો, એના લીધે થઈને તમે એટલા બધા પોઝિટિવ થઈ ગયા કે ના તમે કરીને જ બતાવ્યું? મને વચ્ચે એકાદ 2 એટેમ્પમાં આવ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ભાઈ જવાબદારી આવે છે. મારી એક નાની સિસ્ટર છે અને મારા બી મેરેજની વાત ચાલતી હતી, એમના બી મેરેજની વાત ચાલતી હતી. ત્યારે એવું લાગતું હતું કે ડિગ્રી નથી, તો એના કારણે બીજા ફાઇનાન્શિયલ પૈસાના કારણે બી થોડું લાગતું હતું કે હવે સીએ છોડી દઉં, કંઈક એકાઉન્ટનું જોબ કરું, નોર્મલ ઇન્કમટેક્સ રિટર્ન વગેરે ભરું. એ વખતે થતું હતું, પણ મારા મધરનું હંમેશા પહેલેથી ફાઇટિંગ સ્પિરિટ હોય છે. મધરે અમને કીધું કે બેટા તું ચિંતા ના કર, મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું સીએ બનીશ, ડેફિનેટલી સીએ બનીશ. અને એમના વિશ્વાસથી જ અને મારા પરિવારના, મારા સિસ્ટરનો મારે પર સપોર્ટ રહ્યો, મારા બીજા આજુબાજુના મારા મોટા ભાઈ છે કે બીજા કઝિન્સ બ્રધર છે, એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો, જેના કારણે આજે મેં સીએ સુધીની મારી સફર પૂરી કરી. વાહ, એટલે તમે માનો છો કે પરિવારના સપોર્ટ વગર બધું જ અધૂરું હોય છે? યસ, પરિવારનો સપોર્ટ બહુ જરૂરી છે, એના વગર માણસ મેન્ટલી થાકી જાય. હવે સર વાત કરીએ, જ્યારે તમે સીએ બની ગયા ત્યારે લોકો તમારી સક્સેસ તો જુએ જ છે, ડેફિનેટલી જ્યારે પણ તમે વાત કરો છો ત્યારે સક્સેસ તો જોવામાં આવે છે, પણ એની પાછળ કેટલું પ્રેશર, કેટલા સેક્રિફાઇસીસ, કેટલા આમ સ્લીપલેસ નાઇટ ગઈ હશે, એ કોઈ નથી જોતું. રાઈટ, કરેક્ટ. તો જો કોઈ અત્યારનું વ્યક્તિ હોય અને એવું કહેતું હોય કે મારે સીએ બનવું છે, તો એણે શું શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ? એમને કોઈ પણ જ્યારે સીએ બનવાનું હોય છે, અત્યારે મેં બહુ લોકો સ્ટુડન્ટમાં એક વ્યક્તિ એઝ અ આર્ટિકલ મારા ત્યાં બહુ સ્ટુડન્ટ આવે છે, તો મેં દરેકમાં એક વ્યક્તિ એક વસ્તુ માર્ક કરી છે કે એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે, બીજા લોકોની કહેવામાં આવી જાય છે કે આમ કરી, આમ પ્રેક્ટિસ કરી, આમ કરી, પણ દરેક વ્યક્તિની, દરેક સ્ટુડન્ટની એક અલગ સ્ટ્રેન્થ હોય છે. એ સ્ટ્રેન્થ ઉપર જો તમે કામ કરશો તો ડેફિનેટલી તમે તમારું સીએ ક્લિયર કરશો, પણ એ પ્રોપર પ્લાનિંગ.
મેં કીધું એ પ્રમાણે એવું જરૂર નથી કે લોકો 20 કલાક વાંચે કે 15 કલાક વાંચે, એવું જરૂર નથી. પણ તમે પોતાનું આઉટપુટ કેવી રીતે નીકાળી શકો છો એ બહુ જરૂરી છે. એના માટે પ્રોપર પ્લાનિંગ અને પ્લાનિંગ. પ્લાનિંગ છે, પણ એ જ પ્લાનિંગની સાથે સાથે સર જ્યારે સીએ બની ગયા, હવે વાત કરીશું કે જ્યારે તમે પોતાની ફર્મ ઓપન કરી, રાઈટ, તો ભાટી એન્ડ એસોસિએટ્સની જર્નીની શરૂઆત તમે કેવી રીતે કરી, કે તમને કેવી રીતે એ સપનું આવ્યું કે મારે પોતાની ફર્મ જ ઓપન કરવી છે? સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ શું કામ લીધું તમે? એમ્પ્લોયમેન્ટમાં કેમ ના ગયા? સારો ક્વેશ્ચન છે મેડમ. આમના સવાલ પહેલાં એક જવાબ એવો કહીશ કે પહેલાં મેડમે જે કીધું પ્રમાણે કે જોબ મેં કેમ ના કરી, પણ એક વાત તમને કહું કે જ્યારે હું સીએ બની ગયો એના પછી મને 2 થી 3 મહિના સુધી બી સીએ બન્યા પછી પણ જોબ નથી મળી. ત્યારે પણ મારે મધરનો સપોર્ટ હતો. ત્યારે પણ સમાજવાળા કદાચ આજુબાજુવાળા કહેતા હતા કે હવે તો તમારો છોકરો સીએ થઈ ગયો છે પણ હજુ જોબ નથી કરતો. ત્યારે પણ મારી મધરે મને સપોર્ટ કર્યો હતો કે મને એની પર વિશ્વાસ છે. અને ત્યારે મેં મધરને કીધું કે મધર, હું અત્યારે તો પ્રેક્ટિકલી એઝ એ કન્સલ્ટિંગ કરું છું, પણ મારું લોંગ ટાઈમ બિઝનેસનું એઝ એ એન્ટરપ્રેન્યોર જ બનવું છે મારે. તો એમના સપોર્ટથી અને મારા બ્રધરોના સપોર્ટથી આજે મેં મારું સક્સેસફુલી ભાટી એસોસિએટને હું રન કરી રહ્યો છું. હવે સર, આપણે જ્યારે ભાટી એન્ડ એસોસિએટ્સની જર્ની સુધી પહોંચી ગયા છીએ, તો હવે જે મારો નેક્સ્ટ પ્રશ્ન છે એ એના જ રિલેટેડ છે કે અત્યારમાં ઘણા લોકો એવું માનતા હોય છે કે અબ્રોડમાં જો એમને કંપની ઇન્કોર્પોરેટ કરવી છે, એમને ત્યાં જોબ કરવી છે, તો એમણે ત્યાં જઈને જોબ કરવી પડશે. પણ ઘણી વખત એવું પોસિબલ હોઈ શકે છે કે અહીંયા જ બેઠા બેઠા તમે ત્યાંની કોઈ કંપની ઇન્કોર્પોરેટ કરો, ત્યાંનું કોઈક વર્ક તમે કરી શકો છો અને પૈસા તમે ત્યાંથી અહીંયા લાવી શકો છો. એવું પોસિબલ છે? સારો ક્વેશ્ચન છે મેડમ. મતલબ ઇન્ટરનેશનલી તમે સિચ્યુએશન તમને ખબર છે કે યુએસ જેવી કન્ટ્રી અત્યારે એબ્રોડ મીન્સ બહારની કન્ટ્રીવાળાને વિઝા જલ્દી નથી આપતા. અને જે ટેકનિકલી સ્ટ્રોંગ પર્સન છે એ લોકો શું કરે, એમને વિઝા નથી મળતા, જેના કારણે એમનું એજ્યુકેશન એમની સ્ટ્રેન્થ ગમે ત્યાં વેડફાઈ રહી છે. એ તો એ કેસમાં હું એવા યુવાનોને એક જ વાત કહીશ કે તમે લોકો અત્યારે પોતાનું એક નાની કંપની યુએસમાં બી બનાવી શકો છો અને યુએસની કંપની થ્રુ તમે પોતાનું કામ કાર્યરત કરી શકો છો. જેમાં તમે એક યુએસમાં કંપની બનાવશો તો ત્યાંના ક્લાયન્ટને તમારા કંપની પર ભરોસો થશે અને એ ઇઝીલી તમને કામ એલોટ કરશે. એ કેસમાં એવું થશે કે તમે અહીંયા બેઠા બેઠા યુએસમાં એક કંપની બનાવશો, એ જ કંપનીથી તમે યુએસના ક્લાયન્ટને પોતાની સર્વિસ આપશો અને જેના કારણે તમે ઇન્ટરનેશનલી રેવન્યુ જનરેટ કરી શકશો. એ કેસમાં તમને જીએસટી તરફથી બી ખાસો મોટો સપોર્ટ મળતો હોય છે. જી, એટલે તમે અહીંયા બેઠા બેઠા પણ ત્યાંનું કામ કરી શકો છો. હવે સર, જો આપણે વાત કરીએ એમએનસી કંપનીઝ એટલે મલ્ટીનેશનલ કંપનીઝની, તો મલ્ટીનેશનલ કંપનીઝના જે લોકો છે, જે એમ્પ્લોઈઝ છે, એમને આઈટીઆર ભરવામાં ઘણા બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે, ઘણી બધી ડિફિકલ્ટીઝ આવતી હોય છે, તો એનું સોલ્યુશન શું? આ ક્વેશ્ચનની અંદર એવું છે કે મેડમ ઘણા લોકો એવું કરે છે કે પોતાનું ફોર્મ 16 આવે છે તરત પોતાનું રિટર્ન એના બેઝ ઉપર ભરી દેતા હોય છે. પણ જ્યારે તમે એમએનસી કંપનીમાં જતા હો છો ત્યારે તમને આરએસયુ, તમે કંપનીને ઇસોપ જેવી શેર્સ તમને મળતા હોય છે, જે એમએનસી કંપની હોય છે જે ફોરેનમાં લિસ્ટેડ હોય છે. જ્યારે તમે ફોરેનના કોઈ બી ઇક્વિટી સ્ટોક્સ લિસ્ટેડ કંપનીના રાખો છો, એ કેસની અંદર તમારે ઇન્કમટેક્સ રિટર્નમાં ફોરેન એસેટ ડિક્લેરેશનમાં તમારે એ જાણ કરવી પડતી હોય છે. જો તમે ફોરેન એસેટ ડિક્લેરેશન નથી કરતા તો ગવર્મેન્ટ તરફથી લાસ્ટ યર જ એક પ્રોવિઝન આવે છે કે જેમાં 10 લાખ સુધીની તમને પેનલ્ટી લાગી શકે છે. તો હું તમને એવા આઈટી કંપનીમાં જે એમએનસી કંપનીમાં જોબ કરતા હોય છે એ લોકોનું એક જ ખાસ જાણ કરું કે તમારી ઇન્કમટેક્સ રિટર્ન ભરતા પહેલાં આ બધી વસ્તુની વિગતવાર જાણકારી મેળવી લે અને એકોર્ડિંગલી એ ઇન્કમટેક્સ રિટર્નમાં શો કરે, જેના કારણે ફ્યુચરમાં કોઈ તમને નોટિસ કે પેનલ્ટી ન લાગે અને તમારું રિટર્ન પ્રોપરલી પ્રોસેસ થઈ જાય. હવે સર, આનાથી જ મને એક બીજો સવાલ આવ્યો છે, અને બીજો સવાલ એવો છે કે હવે મારો જ એક મિત્ર છે, એને એવું થાય છે કે ભાઈ અમારે તો જીએસટી નંબર છે નહીં, તો આઈટીઆર ભરવાની શું જરૂરત છે? તો શું જીએસટી નંબર ના હોય તો એણે આઈટીઆર નહીં ભરવાનું? આ બધા ઘણા બધામાં મિસકન્ફ્યુઝન છે કે ભાઈ મારી જોડે જીએસટી નંબર નથી એટલે મારે ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરવાનું. પણ એઝ એ બિઝનેસ એન્ટરપ્રેન્યોર કાં તો કોઈ પણ વ્યક્તિને હું એક ગોલ્ડન સલાહ આપીશ કે તમે લોકો પોતાનું ઇન્કમટેક્સ રિટર્ન જરૂરથી ભરો, કેમ કે ગવર્મેન્ટે બેકડેટેડ રિટર્ન ભરવાની બધી જ પ્રોવિઝન બંધ કરી દીધા છે, જેથી તમારે ટાઈમલી વિધિન અ ટાઈમ તમારું રિટર્ન ભરવું જોઈએ. બિઝનેસમેન હોય તો તેમને પોતાનું બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં આઈટીઆર 3 કાં તો આઈટીઆર 4 જે એપ્લિકેબલ હોય તે ભરવું જોઈએ. સેલરી એમ્પ્લોયી હોય કે સેલ્ફ એમ્પ્લોયડ હોય તો એમને એકોર્ડિંગલી પોતાનું રિટર્ન ભરવું જોઈએ. કેમ કે બેકડેટેડ રિટર્ન ન ભરવાથી મારી જોડે ઘણા કેસીસ આવતા હોય છે કે એમનો સ્ટુડન્ટ યુએસમાં છે, ધારો કે એમનો સન યુએસમાં છે અને એમને યુએસના વિઝા લેવા હોય છે. જ્યારે પોતાની જોડે ઇન્કમટેક્સ રિટર્ન નહીં હોતા ત્યારે એ લોકોને વિઝા મળવામાં બહુ મુશ્કેલ પડતી હોય છે. તો ઇન્કમટેક્સ રિટર્ન તમને વિઝા લેવામાં, લોન લેવામાં, એવી અધર બીજી ઘણી જગ્યાએ તમને ઇન્કમટેક્સ રિટર્ન કામ આવે છે. તેથી હું દરેકને કહીશ કે તમારી જેટલી બી ઇન્કમ હોય એકોર્ડિંગલી તમે રિટર્ન ડેફિનેટલી ભરો.
હવે સર પણ ઘણા લોકો એવું માનતા હોય છે કે નીલ રિટર્ન શું કામ ભરવું જોઈએ, પણ નીલ રિટર્ન પણ એસેન્શિયલ તો છે જ ને, તો એના વિશે તમે જણાવો કે નીલ રિટર્ન આપણે ભરવું જોઈએ કે ના ભરવું જોઈએ. યસ, અત્યારે મેડમે ખૂબ સારો ક્વેશ્ચન કર્યો કે ઘણા લોકોને એવું છે કે મારી જોડે ઇન્કમ નથી કે મારી નીલ રિટર્ન છે તો મારે ન ભરવું જોઈએ. તો હું આજે ક્લિયરિફાઈ કરી દઉં કે ઇન્કમ ટેક્સમાં અત્યારે 12 લાખની લિમિટ નથી. અત્યારે ઇન્કમ ટેક્સની લિમિટ 4 લાખની છે ન્યૂ ટેક્સ રેજીમની અંદર. જો તમારી ઇન્કમ 4 લાખથી વધારે હોય અને 12 લાખ સુધી હોય તો તમારે કોઈ પણ ટેક્સ ભર્યા વગર પણ તમારું રિટર્ન ભરવું જરૂરી છે. અને તમારી ઇન્કમ 4 લાખથી નીચે છે તો એ કેસમાં તમારી પર મેન્ડેટરી નથી, પણ તમે વોલન્ટરી તમારું રિટર્ન ભરી શકશો છો. ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમનો બેનિફિટ લેવો હોય કાં તો બીજી કોઈ પણ જગ્યાએ તમને ઇન્કમ ટેક્સ રિટર્ન ખૂબ જ જરૂરી છે. ડેફિનેટલી, એટલે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન તો ભરવું જ જોઈએ. ભારતમાં સામાન્ય માણસ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતી વખતે સૌથી મોટી ભૂલ શું કરે છે સર? સારો ક્વેશ્ચન છે. બેક ટુ બેક મેડમ બહુ સારા ક્વેશ્ચન પૂછી રહ્યા છે. અને જે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં મેં ઘણી વખતે મારી જોડે જે રિટર્ન્સ આવતા હોય છે કે જે લોકો આવતા હોય છે એ લોકો એફડીસમાં કોઈનું એમનું પ્લાનિંગ જ નથી હોતું. પહેલાં તો મેડમ કે એમના સેવિંગમાં પૈસા પડ્યા હોય છે, કોઈનું એફડીમાં પૈસા પડ્યા હોય છે, એમને ક્યારેક કેટલા પૈસાની નીડ છે, કઈ રીતે એ લોકોનું પ્લાનિંગ કરવું એમનું જોડે કોઈ જ પ્લાનિંગ હોતું નથી. એટલે ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનો બહુ જ જરૂરિયાત છે, જેના કારણે એ લોકો એક પેસિવ ઇન્કમ ઊભી કરી શકે. કેમ કે આ પેસિવ ઇન્કમ ઊભી કરવી, સેકન્ડ કહેવાય છે કમાવતો છોકરો ઊભો કરવો બહુ જરૂરી છે. કેમ કે ઇન્ટરનેશનલી બહુ અનસર્ટેનિટી છે, જેના કારણે તમારે ફિક્સ ઇન્કમ ઊભી કરવી જરૂરી છે. એ ઊભી થશે તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગના કારણે. એટલા માટે તમે પ્રોપર પ્લાનિંગ કરો, તમારી જરૂરિયાતનું ફંડ તમે ફિક્સ ડિપોઝિટ સેવિંગમાં રાખો, પણ બીજી ઇક્વિટીમાં છે, બીજી અધર જગ્યાએ તમે એવા બીજી ઇન્કમ્સમાં સોર્સિસ તમે ઊભા કરી શકો છો. સર, મારે તમને એ પૂછવું છે કે લોકો એવું માનતા હોય છે કે એફડીમાં રિટર્ન હાઈ છે, 8% રિટર્ન છે, એની જ સામે એસઆઈપીમાં કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં હાઈ રિસ્ક હાઈ રિટર્ન છે, પણ રિસ્ક બહુ જ હાઈ છે. તો શું એમણે કરવું જોઈએ? ક્યાં આગળ એમણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? કારણ કે અત્યારમાં જ્યારે આપણે વાત કરીએ છીએ કન્સ્ટ્રક્શનમાં પણ, જ્યારે બિલ્ડિંગ્સના ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ તો એના પ્રાઇઝીસ પણ એકદમ શૂટઅપ થઈ રહ્યા છે. તો એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને એવું બહુ જ બધી જગ્યાએ બતાવવામાં આવે છે કે આ પણ અનસર્ટેન ફિલ્ડ છે. ગોલ્ડ બોન્ડ્સની આપણે વાત કરીએ છીએ તો એમાં પણ લોકો ક્યાંક ને ક્યાંક ખચકાઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ કરતાં. તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ક્યાં કરવું જોઈએ? ઇન્વેસ્ટમેન્ટ માટે મેડમે કીધું પ્રમાણે એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. તમારે મલ્ટિપલ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશો, જેથી એક ફિલ્ડ ઉપર જશે તો બીજું ફિલ્ડ નીચે આવશે. મારી એ વસ્તુ છે. તમને મેં પહેલાં જે કીધું પ્રમાણે કે તમારે કોઈ પણ થોડું ફંડ, તમારે જે નેસેસરી ફંડ છે તમે સેવિંગમાં રાખો, એનાથી વધારે જરૂરિયાતવાળું ફંડ છે એ તમે ફિક્સ ડિપોઝિટમાં રાખો. અને પછી તમને ખબર છે કે આ ફંડની જરૂર મને 5 વર્ષ પછી છે કે 10 વર્ષ પછી છે, તો તમે એવા સિક્યોર મ્યુચ્યુઅલ ફંડ બી છે જેમાં તમારું એફડી કરતાં તમારું વધારે રિટર્ન મળશે. તો તમે થોડુંક સિક્યોર મ્યુચ્યુઅલ ફંડમાં રાખો, થોડું બીજું ગોલ્ડ બોન્ડ લઈ શકો છો, થોડો ફિઝિકલ ગોલ્ડ લઈ શકો છો. તમે એવું મલ્ટિપલ ડાયવર્સિફાઈ કરવા માટે તમે યુએસના સ્ટોક લઈ શકો છો. યુએસની અમુક કંપનીઓ છે, બીજી ઇન્ટરનેશનલ બીજી કન્ટ્રીઝના બી તમે શેર લઈ શકો છો. તો તમે આ રીતે તમારો પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરી શકો છો. એટલે હું પહેલાં તમને બધાને સલાહ આપીશ કે તમે એક જ જગ્યાએ બધું ફંડ ના મૂકો, ડાયવર્સિફાઈ તમારો ફંડને કરો, જેથી તમને મેક્સિમમ રિટર્ન મળે અને જ્યારે તમારે પૈસા જોઈએ ત્યારે મળે. એ ઇમ્પોર્ટન્ટ છે બહુ. યસ, તો ડાયવર્સિફિકેશન ઓફ યોર ફંડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જેનાથી તમારું રિસ્ક જે છે એ પણ ડાયવર્સિફાઈ થઈ જશે, ક્યાંક ને ક્યાંક ઓછું વધતું તમને તમારું ધારેલું રિટર્ન તમને મળી શકશે. એક્ઝેક્ટલી મેડમ. યસ, મૂવિંગ અહેડ સર, તમે એક બહુ જ સરસ પહેલ કરી છે ડિલિવરી રાઇડર્સ માટે. એ પહેલ શું છે અને એનો આઈડિયા તમને કેવી રીતે આવ્યો? એ મારે જે રીતે મેડમે કીધું કે ભાઈ મારે ત્યાં ડિલિવરી મીન્સ મારું લોનનું બી કામ હોય છે, લોન માટે સજેશન્સ કરતો હોઉં છું, ત્યારે મારી જોડે ઘણા ડિલિવરી રાઇડર્સ આવતા હોય છે અને એ લોકો લોન માટે તેમને એજ્યુકેશન લોન લેવી હોય, કાં તો એમને ઘરની લોન લેવી હોય, કાં તો એમને એમના બિઝનેસ માટે વ્હીકલ લોન લેવી હોય છે. તો ત્યારે એ લોકો લોન લેવા જાય છે ત્યારે નોર્મલી 8 થી 10% કાં તો 12% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલતો હોય છે. પણ જ્યારે એમને ઇન્કમ ટેક્સ રિટર્ન નથી હોતા ત્યારે એ લોકોને 18 થી લઈને 24% સુધીનું રિટર્ન ભરવું પડતું હોય છે. ત્યારે મેં જોયું કે આ લોકો રિટર્ન કેમ નથી ભરતા? કેમ કે જ્યારે કોઈ પણ ડિલિવરી રાઇડર્સ હોય છે ત્યારે એમની ઇન્કમમાં ટીડીએસ કપાઈને પૈસા આવે છે. તો એ લોકો ટીડીએસ જે કપાય છે એ 194(c) એઝ એ કોન્ટ્રાક્ટર તરીકે કપાય છે. તો એમનું બિઝનેસ રિટર્ન જો એ પ્રોપરલી ભરે તો એમને ટીડીએસ રિફંડ બી પાછું મળે
અને એ રિટર્નના બેઝ ઉપર એ ફ્યુચરમાં લોન બી લઈ શકે છે અને લોન બી એમને ઓછા રેટ ઉપર મળી શકે છે. તો મને લાગ્યું કે આ લોકોને આ અવેરનેસ ફેલાવવી જોઈએ. એના માટે મેં ગાંધીનગર અને અમદાવાદના ઝોમેટો, સ્વિગી જેવા બ્લેક સ્ટોર્સ હોય છે ત્યાં જઈને મેં કેમ્પેનિંગ ચાલુ કર્યું અને કેમ્પેનિંગમાં હું ઓલમોસ્ટ 40+ બ્લેક સ્ટોર્સમાં ગયો અને એ લોકોને મેં સમજાયા. એ લોકોને મેં ત્યાં કેમ્પેનિંગમાં સમજાયું કે તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરો. તમે જો ઇન્કમટેક્સ રિટર્ન ખાલી નોર્મલી બી ભરશો ને તો તમને આનાથી લોન મળશે. અને ગયા વર્ષથી એટલે 2 વર્ષથી મેં કેમ્પેનિંગ ચાલુ કર્યું. ગયા 2 વર્ષથી લોકોએ રિટર્ન ફાઇલ કર્યા. અત્યારે એ લોકોનું 3જું રિટર્ન આવી ગયું છે. 3જું રિટર્ન પછી ગયા વર્ષે બી ઘણા એવા રાઇડર્સોને ઇઝીલી લોન મળી ગઈ છે અને કહેતા કે સર તમારા રિટર્નના કારણે મને 8થી 10% મને વ્હીકલ લોન મળી ગઈ છે, મને બીજી બધી લોન મળી ગઈ છે, મારા છોકરાને બહાર જવાનું હતું મને એમને એજ્યુકેશન લોન મળી ગઈ છે અને કોઈ એકાદ બે રાઇડર્સ છે તો એમને ઘર લેવાનું હતું તો એમને બી સપોર્ટ મળી ગયો છે. તો મેડમ એ તો હું કહું છું દરેક એ વસ્તુ જોઈને જ મને થયું કે ના હું આ લોકોને મોટિવેટ કરું, રિટર્ન ભરવા માટે મોટિવેટ કરું અને અત્યારે મારી જો લગભગ 200+ રાઇડર્સોના રિટર્ન છે. વાહ, ખૂબ સરસ છે સર કે તમે ઓબ્વિયસલી આપણે જ્યારે પ્રોફેશનલી વાત કરીએ છીએ પણ એની જ સાથે સાથે તમે એમને નોલેજ પણ પ્રદાન કરી રહ્યા છો તો એ પણ બહુ જ સારી વાત છે સર. તો આપના મતે સર ફાઇનાન્શિયલ અવેરનેસ માત્ર પૈસા વિશેનું જ્ઞાન છે કે પછી જીવન જીવવાની રીત પણ છે? ના, જીવન તો જીવવું જ જોઈએ ડેફિનેટલી, કેમ કે પૈસા એક ટાઈમ ઉપર એવું હોય છે કે તમે તમારા ફેમિલીને ટાઈમ આપો અને હું તો એક વસ્તુ કહું છું કે તમે પોતાને ટાઈમ આપો. હું આજે તમને જે પણ વસ્તુ પસંદ છે એ કરો. મને આ રીતનું એન્ટરટેનિંગ વસ્તુ છે કે હું નોલેજિંગ છે, ભલે અત્યારે સિરિયસ લાગતો હોઉં પણ હું બહુ એન્ટરટેનિંગ વ્યક્તિ છું. હું સ્કૂલમાં મારી સ્કૂલ લાઈફથી લઈને આજે હું મારા ઓફિસમાં બી એન્ટરટેનિંગ સાથે જ વાત કરું છું કેમ કે કોઈની પર કોઈ ઠોપવાથી કામ નહીં થાય. એને એઝ અ બ્રધર તરીકે, એઝ અ સન તરીકે આપણે કહીશું તો અમારા આર્ટિકલ બી એ રીતે સારી રીતે કામ કરે છે અને મારા કોઓર્ડિનેટર સ્ટાફ બી મારે એ રીતે જ કામ કરે છે. એટલે હું કહું કે એઝ અ ફેમિલી બનાવીને હસતા હસતા તમે કામ કરશો અને જો તમારી જે પણ ઈચ્છા હશે એ ટાઈમ ઉપર તમારે એ જરૂરથી પૂરી કરવી જોઈએ. સર હવે સમય થયો છે રેપિડ ફાયર રમવાનો. રેડી? રેડી. ઓકે સર, આપ કેવા વ્યક્તિ છો? સ્ટ્રિક્ટ, ફની કે ઇમોશનલ? ફની. ઓકે, તમારા મતે સફળતા, મની, રિસ્પેક્ટ, પીસ શું જરૂરી છે? સફળતા એટલે શું? સફળતા માટે હું તો કહું છું કે કોઈ પણ સફળતા મેળવવા માટે તમારે ડોનેટ કરવું જોઈએ. તો તમે ડોનેટ કરશો તો પેરેલલી તમને બ્લેસિંગ સાથે સારી એવી સફળતા મળશે. ઓકે, જો તમારા જીવન પર પુસ્તક લખાય તેનું ટાઇટલ શું હશે? ફની સીએ કહી શકાશે કેમ કે મને પહેલેથી લોકો કહેતા હતા કે જયમીન તું કદી સીએ નહીં બની શકે, પણ એઝ અ ફની સીએ. ઓકે, ટેક્સ પ્લાનિંગ કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ? બોથ આર ઇમ્પોર્ટન્ટ બટ ટેક્સ પ્લાનિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓકે, વન લેસન લર્ન્ડ? ઓલવેઝ કન્સિસ્ટન્ટલી લર્નિંગ ન્યૂ ટેકનોલોજીસ, ન્યૂ આઈડિયાઝ. જો તમે અપડેટ નહીં રહો તો તમે ફેંકાઈ જશો. ઓકે, ક્વોલિટી ઓફ યોર વાઇફ દેટ યુ એડમાયર ધ મોસ્ટ? ઓલવેઝ વેરી વેલ સપોર્ટિવ. અને સીએની લાઈફમાં તો બધાને ખબર જ હોય છે કે બહુ ટાઈમનું પ્લસ માઇનસ થતું હોય છે, પણ એ હંમેશા મને કોઓપરેટિવ અને સપોર્ટિવ છે. ઓકે, હવે સર રેપિડ ફાયર તો સમાપ્ત થયા છે, ફરીથી આપણે આવી જઈએ છીએ લોંગ ક્વેશ્ચન્સ પર. ઓકે. હવે સર જો હું તમને એવું પૂછું કે જો તમે ટાઈમમાં પાછા જઈ શકતા હોત અને જો તમને એવો ચાન્સ મળે કે 18 વર્ષના જયમીન ભાટીએ તમારે કોઈ સલાહ આપવી છે તો તમે શું આપશો? આજે સીએ જયમીન ભાટી નાનકડા 18 વર્ષના જયમીન ભાટીને શું સલાહ આપશે? હું એ જ વસ્તુ કહીશ કે જે ઇંગ્લિશ મેં વસ્તુ કીધી કે વ્યક્તિ તમને શીખતા રહેવું જોઈએ અને જે વખતે મારી ઇંગ્લિશ થોડું મારું વીક હતું એના કારણે મારે કોલેજમાં સીએમાં જે તકલીફ પડી હતી તો એ ના થાય એના માટે લર્નિંગ 12થની સાથે સાથે હજુ બી થોડું ઇંગ્લિશ ઉપર મેં ઇમ્પ્રુવમેન્ટ કર્યું હોત, હજુ મારી પર મેં ઇમ્પ્રુવમેન્ટ કર્યું હતું જેના કારણે મને બેટર રિઝલ્ટ મળી શકત. તો એના માટે હું એ જ કહીશ કે તું પ્રોપર પ્લાનિંગ કર, પ્લાનિંગની સાથે સાથે થોડું ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ કર, ઇન્ટરનેશનલી શું ચાલે છે એ વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ કર અને સારું ગ્રુપ આપણે ડેવલપ કરીએ તો ડેફિનેટલી આપણને ફ્યુચરમાં બહુ કામ લાગી શકે. ઓકે, હવે સર જ્યારે આપણે વાત કરીએ છીએ આજના જનરેશનની એટલે જેનઝીઝની કે યુથની જ્યારે આપણે વાત કરીએ છીએ એ લોકો ઘણા અનસર્ટન છે, ઘણી વસ્તુમાં શ્યોર નથી, તો એવા લોકોને જો તમારે સલાહ આપવાની હોય તો તમે શું સલાહ આપશો?
પહેલાં તો કહીશ કે આજકાલ પેરેન્ટિંગ બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે, એટલે એના માટે હું કહીશ દરેક જેન્જીને કે તમારા પેરેન્ટ્સની વાત માનો, એ તમારા માટે જ કરે છે. મારા પેરેન્ટ્સે મને સપોર્ટ કર્યો, તેના કારણે હું આજે CA બન્યો. તમારા સ્ટુડન્ટ લાઈફમાં તમને જે પેરેન્ટ્સ કહે છે એ કરો. તમે પોતાની રીતે બી પોતાનું ભવિષ્ય માટે પ્લાનિંગ કરો, પણ તમારા પેરેન્ટ્સ સાથે જો કોઓર્ડિનેટ કરીને તમે એક પ્રોપર એજ્યુકેશન કાં તો પ્રોપર ફિલ્ડ ચૂઝ કરશો તો તમને ડેફિનેટલી સક્સેસ મળશે. તો એ જ વસ્તુ કહું છું કે તમે તમારું ઇનોવેટિવ થિંગ્સને ડેવલપ કરો, પણ તમારા પેરેન્ટ્સના એક્સપિરિયન્સને, તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સના બી એક્સપિરિયન્સ, તમારા આજુબાજુ સરાઉન્ડિંગના એક્સપિરિયન્સ સાથે તમે આગળ વધશો તો તમારું કેરિયર અને તમારી લાઈફ બહુ સક્સેસ સાથે ચાલશે. ઓકે સર, હવે જે મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ કદાચ થોડોક ઇમોશનલ હોઈ શકે છે, પણ મારે તમને એ કહેવું છે કે જો તમારે તમારા પરિવારના દરેક વ્યક્તિને જો એક મેસેજ આપવો હોય તો એ મેસેજ તમે શું કહેશો કે આજે તમારે એમને અપ્રિશિએટ કરવું હોય તમારા પરિવારના દરેક સભ્યને, તો એ શું હશે? દરેકને હાથ જોડીને આભાર માનીશ કે તમારા લોકોના સપોર્ટ વગર હું આ કદી CA ના બની શક્યો હોય. તમે હંમેશા પહેલેથી જ મને બહુ સપોર્ટ કર્યો છે. એમાં મારા મધર છે, મારા સિસ્ટર છે, મારા મોટા બાપુજી, એમનો ફેમિલી, મારા બ્રધર્સ, ભાભી, અને પછી મેરેજ પછી મારા વાઈફે, એટલે ફેમિલીના દરેક સભ્યોએ કંઈક ને કંઈક રીતે મને હંમેશા સપોર્ટ કર્યો છે. જેના કારણે મારું આજે આ લેવલ ઉપર હું પહોંચ્યો છું, સક્સેસ લેવલ ઉપર પહોંચ્યો છું, સમાજમાં બહાર મારું એક નામ થયું છે. એના માટે તમારા લોકોનો બહુ મોટો ફાળો છે. હું ફરીથી દિલથી તમને થેન્ક યુ કહું છું કે તમારો જો પરિવાર મને આજીવન તમારો સપોર્ટ મને મળતો રહે અને આવતા જન્મે બી તમારો ફેમિલી તરીકે સપોર્ટ મને મળે. તમારા મતે સક્સેસ એટલે શું? મારા મતે સક્સેસ એટલે એટલું ફાઇનાન્શિયલ સક્સેસ નથી. તમે પ્રોપર તમારું બેલેન્સ કરી શકો, તમારું ફેમિલીને, તમારું ફાઇનાન્સને અને તમારી હેલ્થને. કેમ કે મેં જોયું છે કે હેલ્થ અમુક સમયે CA લોકોનું બેઠાડું જીવન હોય છે, અને એના કારણે શું થાય છે કે એમની હેલ્થમાં કંઈક ને કંઈક ઇમ્પેક્ટ પડતો હોય છે. મારું બી એવું થતું હતું, પણ મેં એવું નિર્ણય લીધો. મેં હમણાંથી એક ધારો કે મારી એક હોબીઝ છે કે મેં CAની સાથે સાથે મારે કંઈક ને કંઈક ઇનોવેટિવ શીખતો રહેતો હોઉં છું. મેં ન્યુમરોલોજી બી શીખ્યું, મેં એસ્ટ્રોલોજી બી શીખ્યું, હું ઘણા સમયથી સ્વિમિંગ બી કરું છું. તો હું તમને એક જ સલાહ આપીશ કે તમે લોકો પોતાના હેલ્થ ઉપર કામ કરો, અને હેલ્થ તમારી ફિટ રહેશે તો મેન્ટલી બી તમે ફિટ રહેશો. કેમ કે મને ખબર છે CA લાઈફમાં બહુ સ્ટ્રેસ હોય છે. બધા ક્લાયન્ટોનું અમારે ધ્યાન રાખવું પડતું હોય છે. ક્લાયન્ટ શાંતિથી સૂઈ જાય, અમને ઊંઘ નથી આવતી. બધા CA અને BP અને ડાયાબિટીસ ટૂંક નજીકમાં આવી જાય છે. પણ હું તમે બધાને એ જ વસ્તુ કહીશ કે તમે લોકો એ બધાનું બેલેન્સ કરો. જ્યાં જરૂર હોય ત્યાં ટેન્શન લો, બીજાનું ટેન્શન ના લો. તમે રિલેક્સ થઈને શાંતિથી પોતાનું ફેમિલી બેલેન્સ અને તમારું બેલેન્સ જાળવો. યસ, હવે જ્યારે તમે હેલ્થની વાત કરી જ છે તો મારે નેક્સ્ટ પ્રશ્ન એ છે કે દર 31 માર્ચ તમારી કેવી હોય છે અને 30 સપ્ટેમ્બર તમારું કેવું હોય છે? બહુ ડિફિકલ્ટ હોય છે મેડમ, કેમ કે ઇન્ડિયામાં એક મેન્ટાલિટી હોય છે કે લોકો એન્ડ મોમેન્ટ ઉપર જ આવે છે કે સર આ મને પ્લાનિંગ કરીને આપો, આ પ્લાનિંગ કરીને આપો. ત્યારે હું એક જ વસ્તુ કહીશ કે તમે એઝ એ ક્લાયન્ટ બી થોડા એક્ટિવ થાવ. કેમ કે હવે એવો જમાનો નથી રહ્યો કે તમે એન્ડ મોમેન્ટ પર આવશો ને અમે કરી શકીશું. તો તમે જો એઝ એ ક્લાયન્ટ તરીકે જો તમે અમને સપોર્ટ કરશો એઝ અ પ્રોફેશનલ, તો અમે બેટર રિઝલ્ટ આપી શકીશું, તમને મોર પ્લાનિંગ કરાવી શકીશું. તો હું દરેક ક્લાયન્ટને હું એક જ વસ્તુ કહીશ કે દરેક એન્ટરપ્રેનરને કહીશ કે દરેક બિઝનેસમેનને હું એક જ વસ્તુ કહીશ કે તમે જે પણ CA જોડે કામ કરતા હોય તમે એની સાથે ટાઈમલી જાઓ. ટાઈમલી જશો તો એ લોકો તમને પ્રોપર પ્લાનિંગ કરીને આપશે, અને તમે એન્ડ મોમેન્ટ પર જશો તો એ કામ તો કરશે, પણ તમારું બેટર રિઝલ્ટ માટે તમારે ટાઈમલી જવું જરૂરી છે. ઓકે, સો યસ, ટાઈમથી જવું તો જરૂરી જ છે. પણ સર, હવે તમે એક બહુ જ સરસ વાત કરી હતી અને એ વાત હતી મેન્ટલ હેલ્થની. તો આજકાલ તમે જેમ કહો છો પ્રેશર તો વધી જ ગયું છે અને બધા લોકોને સ્ટ્રેસ તો છે જ. એ તમે કીધું કે તમારે ફેમિલી લાઈફ અને તમારે તમારી પ્રોફેશનલ લાઈફ બંનેને બેલેન્સ રાખવું જોઈએ. પણ એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ કેવી રીતે પોસિબલ છે? કારણ કે પ્રોફેશનલ્સની લાઈફ આ બે ડેટમાં બહુ જ અનસર્ટેન હોય છે, કારણ કે ઘણા બધા રિટર્ન્સ, ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે અને ઘણા બધા ક્લાયન્ટ હોય છે, જેમ તમે કીધું એમ કે એન્ડ મુમેન્ટ પર આવતા હોય છે. તો એ મેન્ટલ સ્ટ્રેસથી એ લોકો કેવી રીતે બચી શકે છે? મેન્ટલ સ્ટ્રેન્થથી બચવા માટે તો પહેલેથી પ્લાનિંગ કરવું જરૂરી છે. પ્લાનિંગ મેં કીધું ને કે લાઈફમાં દરેક જગ્યાએ પ્લાનિંગનું કામ આવશે. જો પ્લાનિંગ નહીં કરો, ધારો કે અત્યારે 31 જુલાઈ ઇન્કમટેક્સ રિટર્નની સિઝન છે, તો અમે અત્યારથી જ મારા દરેક લોકોનું પ્લાનિંગ કરી દીધું છે કે એક એમ્પ્લોય કોલિંગ કરશે, બીજો એમ્પ્લોય એમનું ફોલોઅપ લેશે, ત્રીજો 2-3 એમ્પ્લોયસ એ લોકોના રિટર્ન્સ ભરશે, અમુક રિટર્ન્સ છે એ આપણે રિવ્યૂઝ કરીશું. તો અત્યારથી તમારે પ્લાનિંગ કરવું જરૂરી છે. એના પછી બેક ટુ બેક આ વખતે ગવર્મેન્ટે બિઝનેસ રિટર્નની ડેટ 31 જુલાઈ
જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી છે. પછી 31 સપ્ટેમ્બર સુધી 30 સપ્ટેમ્બર સુધી તમારું ઓડિટની રિટર્નની ડેટ આવી જશે. એટલે બેક ટુ બેક જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 3 મોટી ડ્યુ ડેટ છે. તો તમારે અત્યારથી એ રીતે પ્લાનિંગ કરવું પડશે. જો પ્લાનિંગના બેઝ ઉપર તમારે પહેલેથી ફંડામેન્ટલ બેઝિક રિટર્ન બનાવીને રાખી શકતા હોય તો વધારે જરૂરી છે. તો એ રીતે તો તમે પ્રોપર પ્લાનિંગ કરશો અને થોડો સમય પોતાને આપશો તો ડેફિનેટલી થઈ જશે. ડેફિનેટલી. એટલે ક્લાયન્ટ્સને સર તમારે કહેવું પડશે કે તમે પહેલા ટાઈમસર આવો તો અમે લોકો Yes. સ્ટ્રેસ ફ્રી રહી શકીએ છીએ. રાઈટ. યસ સર. મૂવિંગ અહેડ, કે આપણે હંમેશા એવું વાત કરતા હોઈએ છીએ કે આ ફિલ્ડ બહુ જ ડિફિકલ્ટ છે, આ ફિલ્ડમાં ક્યાંક ને ક્યાંક અનસર્ટનિટી છે અને ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ કરવું, કારણ કે ઓલરેડી પહેલાં એવું હતું કે બહુ જ ઓછા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, પણ અત્યારમાં ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સો તમને ક્યારે પણ એવું કોમ્પિટિટિવ સ્પિરિટ નડી કે ભાઈ ના, મારું કામ કોઈક બીજાને જતું રહેશે તો શું? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેડમ તમે સવાલ કર્યો છે. ઘણા બધા મારા ફ્રેન્ડ લોકો છે, એ લોકોનું મારી એકચ્યુઅલી પ્રેક્ટિસ હું ચાંદખેડામાં કરી રહ્યો છું અને લોકોની મેન્ટલી ટ્રેડિંગ પ્રેક્ટિસ હતી કે ઇન્કમ ટેક્સનો એરિયા છે કે અમુક 2-3 એરિયા છે ત્યાં તમે સીએની ઓફિસ કરશો તો જ ચાલશે. પણ મેં કીધું ના, હું મારા એરિયામાં કરું, કેમ કે અત્યારે લોકોની મેન્ટેલિટી ટોટલી ચેન્જ થઈ ગઈ છે. હવે લોકો ચાંદખેડાનો કાં તો ગાંધીનગરનો કાં તો ડીકેબીનો એરિયાનો વ્યક્તિ આજે ઇન્કમ ટેક્સ જેવા એરિયામાં આવવા નથી માંગતો. એને જો પ્રોપર ક્વોલિટી સર્વિસ, ક્વોલિટી, મારો વર્ડ સાંભળજો, ક્વોલિટી સર્વિસ જો તમે એને ઘર આંગણે આપશો તો ડેફિનેટલી એ વ્યક્તિ તો આવશે અને બીજા 5 વ્યક્તિને લઈને આવશે. તો હું દરેક લોકોને કહીશ કે જો તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય અને તમારી પર વિશ્વાસ હોય અને તમે ટાઈમ આપી શકતા હોય, લોકોના ભરોસા પર પ્રેક્ટિસ નહીં થાય. તમારે એના માટે તમારે લર્ન કરવું પડશે. પર ડે તમારે લર્નિંગ કરવું પડશે. હું આજે બી 30 થી 45 મિનિટ લર્ન કરું છું. હું એઆઈ શીખું છું અને દરેક વસ્તુ સમજું છું. તો તમે તમારા સમય પ્રમાણે પ્રોપરલી જો કામ કરશો તો તમે પ્રેક્ટિસમાં 100% સક્સેસ થશો. ચાંદખેડા જ્યારે એરિયામાં મેં આજે 2000+ ક્લાયન્ટ ઊભા કર્યા છે. એના માટે મહેનત કરવી પડશે, પણ જોડે જોડે પ્લાનિંગ કરશો, થોડું માર્કેટિંગ કરશો અને યુથ સાથે તમે જોડાશો, જેનજી જેવા લોકોને તમે મેચઅપ કરશો તો તમારો વિકાસ થશે ને થશે જ. વાહ. એટલે સર તમે એવું માનો છો કે જો તમારામાં ટેલેન્ટ હોય અને જો તમારામાં કોન્ફિડન્સ હોય તો તમે કોઈ પણ જંગ જીતી જ શકો છો. ડેફિનેટલી જીતી શકો છો. તમે તમારે કોન્ફિડન્સ સાથે તમે ચાલશો કે મારે આ જગ્યાએ પહોંચવું છે. ડેફિનેટલી તમે પ્લાન કરો કે આજે મારે 2 વર્ષ પછી મારે કેટલા ક્લાયન્ટ લાવવા છે, 5 વર્ષ પછી મારે કેટલો ક્લાયન્ટનો ગ્રોથ હોવો જોઈએ. તો તમે એના માટે અત્યારથી પ્લાનિંગ કરો. અને એક વસ્તુ તમને કહી દઉં કે તમે એક વ્યક્તિથી કશું નહીં થાય, તમે ટીમ બનાવો. તમે ઘણા સીએ ઇનિશિયલ ફેઝ ઉપર ડરતા હોય છે કે મારે એમ્પ્લોય નથી રાખવા, એને સેલરી આપવી પડશે, બીજી વસ્તુ કરવી પડશે. જો તમે એમ્પ્લોય આવશે તો એનું કામ લઈને જ આવે છે. હું એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી થોડું જાણું છું. એમનું નસીબથી એ લોકો લઈને જ આવતા હોય છે. તમે 1-2 એમ્પ્લોય રાખો જેથી એ લોકો તમે ફ્રી રહેશો અને તમે માર્કેટિંગ કરી શકશો, તમે નવા ક્લાયન્ટ લાવી શકશો. તો યંગ સીએ, જેનજી સીએને એક જ વસ્તુ કરીશ કે તમે બેઝિક ફંડામેન્ટલ તમારું સ્ટ્રોંગ હશે તો તમે પ્રેક્ટિસમાં સક્સેસ થશો. ઓકે, સરસ તમે સલાહ આપી છે સર. પણ હવે જ્યારે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફિલ્ડની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છે કે સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જુનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે જે બહુ જ સુપર સિનિયર છે Yes. અને અત્યારના જે છે ને જે ભણી રહ્યા છે, એ ત્રણેયમાં તમને શું લાગે છે કે જનરેશનલ ગેપ તો છે જ, પણ ત્રણેયની મેન્ટાલિટીમાં શું ડિફરન્સ છે? મેડમનો સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારી આર્ટિકલશિપ વિશે વાત કરું ત્યારે તો એવું થઈ ગયું છે કે આર્ટિકલ અમારે એઝ અ ફર્મ આર્ટિકલ શોધવા પડે છે. પણ પહેલાં એવું હતું કે આર્ટિકલશિપ મળવી બહુ એક સપના જેવું હતું. અને મારા સમાજમાં કે મારા ઓળખાણમાં કોઈ સીએ નહોતા. તો હું એક રિઝ્યુમનું 10-20 રિઝ્યુમ હું ભેગા કરતો અને પછી 1 by 1 દરેક જગ્યાએ હું રિઝ્યુમ આપતો કે મને આર્ટિકલશિપ લઈ લો, કેમ કે આર્ટિકલશિપ કર્યા પછી જ તમે અમારી સીએની ફાઇનલી એક્ઝામ આપી શકતા હો છો મેડમ. એટલા માટે હું દરેક 1 બધી જગ્યાએ ગયો અને લકીલી મને એક જીપી કાપડિયાની કંપની જ્યાં મેં મારી આર્ટિકલશિપ કરી છે અને જીપી કાપડિયા ઇઝ થર્ડ સીએ ઇન ઇન્ડિયા. એ જગ્યાએ મને આર્ટિકલશિપનો મોકો મળ્યો. જો તમારું નસીબ તમારે સાથ આપતું તમે બેસ્ટ જગ્યાએ જ જશો. એમની આદિત્ય બિરલાની કંપની, મોટી કંપનીઓ, એમએનસીનું એમનું ઓડિટ એ ટાઈમે હતું. તો મને એ વખતે બહુ વસ્તુ શીખવા મળી. કયા રીતે તમે વાત કરી શકો છો, તમારું કોમ્યુનિકેશન કઈ રીતે ડેવલપ કરી શકો છો, તમે ફંડામેન્ટલ કઈ રીતે શીખી શકો છો. એ માટે તમારે આર્ટિકલશિપમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ કરવી બહુ જરૂરી છે. અને એ વખતે મેં આર્ટિકલશિપમાં સારી રીતે સમજ્યો, શીખ્યો અને એના પછી મને આગળ કામ આવ્યો. જી.
હવે સર તમે જેમ વાત કરી કે અત્યારમાં મેન્ટાલિટી જે છે એ બધાની ચેન્જ થાય છે, પણ તમને એવી કઈ ડિફિકલ્ટની પળ યાદ આવે છે તમારા આર્ટિકલશિપ ડ્યુરેશનમાં કે જ્યારે તમને એવું લાગે છે કે આણે મને વધારે સ્ટ્રોંગ કર્યો? મને મારા જે સર હતા જેના અંડરમાં હું આર્ટિકલશિપ કરતો હતો એમને મને બહુ સ્ટ્રોંગ કર્યો. એ મને બહુ સમજાવ્યું કેમ કે મારું ફંડામેન્ટલ એ વખતે મેં કીધું ગુજરાતીમાં હતું, પણ એમને મને મારી પર વિશ્વાસ બતાવ્યો. અને આદિત્ય બિરલા જેવી બિરલા ગ્રુપમાં મને ડે 1થી એમને મને ટ્રેનિંગ તરીકે મોકલ્યો અને એનાથી મને બહુ જોરદાર કોન્ફિડન્સ મળ્યો. અને મેડમે આગળ એક સવાલ કર્યો કે ભાઈ તમારે ફર્સ્ટ સેકન્ડ થર્ડ સ્ટેજમાં તમે શું સેપરેટ જોઈ રહ્યા છો? તો મેં એ વખતે એ લોકોથી જોયું કે એ વખતે પહેલાં પેપર એક્ઝામ હતી, તો બી એ લોકોને ઓનેસ્ટી હતી, એ લોકોનું પ્લાનિંગ હતું, એ લોકોની કન્સિસ્ટન્સી હતી. અમારા જેવા મિડલ એજવાળા છે એ લોકો એમને નવી ટેકનોલોજી સાથે સાથે ઓલ્ડ વ્યક્તિને મીન્સ કે ઓલ્ડ ફંડામેન્ટલ સાથે અત્યારે કામ કર્યા છે. જે લોકો શોર્ટકટ બહુ અપનાવે છે, તો હું તમને કહીશ કે શોર્ટકટ ના અપનાવો. ફંડામેન્ટલ જો તમારો ક્લિયર હશે અને એની સાથે તમે ટેકનોલોજી એડ કરો તો તમે બેટર રિઝલ્ટ મળશે. યસ. હવે સર અત્યારમાં બધું જ બહુ રિઝલ્ટ ડ્રિવન થઈ ગયું છે. જેમ તમે રિઝલ્ટ કીધું તો એનાથી મને એવું થાય છે કે અત્યારમાં ઘણું બધું રિઝલ્ટ ડ્રિવન થઈ ગયું છે. તો આપણને એવું લાગે કે મારે ભણવાનું તો શું કામ? બહુ જ રિઝલ્ટ ડ્રિવન થઈ ગયું છે સર અત્યારમાં બધું. તો જો આપણને એવું લાગે કે મારે ભણવાનું શું કામ, તો મારી પાસે જવાબ છે. કારણ કે મારે CA બનવું છે, મારે CS બનવું છે. એટલા માટે કેમ બનવું છે એનું મને રીઝન નથી ખબર. એનું રીઝન એ છે કે મારું XYZ મને પેમેન્ટ મળી રહ્યું છે, આની મારી સેલેરી એટલે છે એટલા માટે, કાં તો પછી મારું ફ્રેન્ડ બની રહ્યું છે એટલા માટે. પણ સર એનાથી મારો સવાલ એ છે કે તમને શું કામ CA જ બનવાનું તમને વિચાર આવ્યો? તમે જણાવ્યું કે તમારા પપ્પા ઓડિટર હતા, પણ એના સિવાયનું એ થોટ પ્રોસેસ શું હતો? CA ફિલ્ડ એવી છે કે તમને પૈસા સાથે ઇજ્જત બહુ મળે છે અને મને પહેલેથી મારી રિસ્પેક્ટ કે ઇજ્જત બહુ વાલી હતી, એટલા માટે જ મેં જોબ નથી કરી. કેમ કે મને ખબર છે કે હું આ કામ પૂરું કરી લઈશ, પણ મને કોઈ કહે ને હું કરું એ નથી થતું. હું મારા રીતે મારા ફંડામેન્ટલ સાથે કામ કરું અને એ કરું છું. એટલા માટે હું આ ફિલ્ડમાં છું, એઝ અ પ્રોફેશન તરીકે છું, મારી એઝ અ પ્રેક્ટિસિંગમાં છું. એટલા માટે હું કહીશ કે તમે લોકો એક ફંડામેન્ટલી સ્ટ્રોંગ રાખશો, તમારો એક ગોલ ક્લિયર રાખશો, જેના કારણે તમે CA બની શકો. અને CAમાં મેડમે કીધું, તમે જે કીધું કે ભાઈ CA બનવાનું તમે કેમ ચૂઝ કર્યું, કે CAમાં સારી એવી વેલ્થ તો છે જ, પૈસા તો છે જ, એની સાથે સાથે બહુ ઇજ્જત છે. તમને કોઈ CA સાહેબ વગર નહીં બોલાવે, તો પછી પૈસા બી મળતા હોય ને ઇજ્જત બી મળતી હોય તો કોઈ નુકસાનનો સોદો નથી. તો તમે ડેફિનેટલી CA કરો અને તમારું નામ બી બનાવો અને તમારી રિસ્પેક્ટ બી કમાવો. ડેફિનેટલી. હવે સર મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે આજના સ્ટુડન્ટ્સને એવું લાગતું હોય છે કે મારાથી તો ક્લિયર નહીં થાય, એક એટેમ્પ્ટ પર એટેમ્પ્ટ આવે છે, મેમાં એક્ઝામ આપી, પાછું નવેમ્બરમાં આપીશ, નવેમ્બરથી મેનો સફર, મેથી નવેમ્બરનો સફર. એ જે સફર હોય છે એ બહુ જ લાંબો સમય થતો હોય છે અને લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક હતાશ થઈ જતા હોય છે અને એવું વિચારી લેતા હોય છે કે ના ભાઈ મારાથી તો નહીં જ થઈ શકે. એવા લોકોને તમે શું સલાહ આપશો? આવું જ હતાશા અમને બી થતી હતી જ્યારે હું ફર્સ્ટ એટેમ્પમાં હું એક લાઇબ્રેરીમાં ભણવા જતો હતો. અમે લોકો સ્ટુડન્ટ્સ બધા સાથે પ્રિપેરેશન કરતા હતા અને રિઝલ્ટના દિવસે અમે બધા પાછા લાઇબ્રેરીમાં આવીએ અને સાથે રિઝલ્ટ જોઈએ. હવે ધારો કે એમાં હું ફેલ થયો હોઉં તો બી હું એ દિવસે મોટિવેશનલ બધાને આપતો. મેં એવું કર્યું, હું જે લાઇબ્રેરીમાં SBI લાઇબ્રેરીમાં જતો હતો રાણીપમાં ભણવા માટે, અમે 10-12 સ્ટુડન્ટો CAની પ્રિપેરેશન કરતા હોય મેડમ. હવે એમાંથી એક જણ, કેમ કે રેશિયો તમને ખબર છે કે 2-3% રિઝલ્ટ હોય, એકાદ બે સ્ટુડન્ટ પાસ થયું, 7-8 જણના, તો એ લોકો ડિમોટિવ થઈ જતા હોય. તો હું એ લોકોને મોટિવેટ કરું કે તમે ચિંતા, હું ભલે ફેલ થયો છતાં બી મોટિવેટ કરતો હોઉં એમને કે ભાઈ તમે ચિંતા ના કરો, આપણે કરીશું, આપણે ફેમિલી માટે કરીશું. અને મોટિવેશન બહુ જ જરૂરી છે. મેં એવા સ્ટુડન્ટોને જોયા છે કે જેના જોડથી મેં શીખેલું છે, મેં સમજેલું છે, પણ આજે CA નથી થયા. એ લોકો મારા ત્યાં આજે એકાઉન્ટિંગ કરાવે છે. હું એમને ગુરુ માનતો હતો, પણ એ લોકો આજે CA નથી થયા. CA માટે મેં કીધું કે પ્લાનિંગ કેટલું વાંચવું જરૂરી નથી, કેવી રીતે વાંચવું એ બહુ જરૂરી છે. તો એટલા માટે મોટિવેટ રહેશો તમે, અને તમે 3 કલાકમાં, જે મેન 3 કલાક હોય છે તેમાં તમે મેન્ટલી એકદમ સ્ટેબલ રહીને વાત કરો. હું એક્ઝામમાં બી આપવા જતો હોઉં ને તો મારી ચોકલેટ કાં તો મારું પાણી જોડે હોય, 30-40 મિનિટ થાય ને તો હું મારી જાતને રિલેક્સ કરું, શાંતિથી પ્લાનિંગ રિલેક્સ કરું મેન્ટલી. કેમ કે તમને તમારી પર વિશ્વાસ હોવો જોઈએ કે હું પાસ કરી દઈશ, અને થઈ જાય છે. એટલે હડબડીમાં કંઈ ના કરું. CA બનવું એકદમ ઇઝી છે. થોડું પ્રોપર પ્લાનિંગ કરશો અને બધી વસ્તુને તમે ધ્યાનમાં રાખશો અને ફેમિલીનો તમારી જોડે સપોર્ટ હશે તો તમે આરામથી CA પાસ થઈ જશો. બસ એક મોબાઈલનું ન્યુસન અત્યારે વધી ગયું છે. ધીરે ધીરે તમે મોબાઈલથી થોડું દૂર રહેશો. મોબાઈલ જરૂરી છે,
મને ખબર છે મારે ઓફિસમાં બી ઘણા સ્ટુડન્ટો મોબાઈલ યુઝ કરે છે, મને બી આજે 30-40 મિનિટ મોબાઈલમાં જતી રહે છે, પણ હું ધીરે ધીરે એને રિડ્યુસ કરું છું. એકદમ નહીં થાય, ઓવરનાઇટ કંઈ નહીં થાય. ધીરે ધીરે તમે તમારું મોબાઈલનું વ્યસન દૂર કરો. કાં તો મોબાઈલ જ્યારે વાપરતો ત્યારે કંઈક ઇન્ફોર્મેટિવ વાંચો, ઇન્ફોર્મેટિવ જુઓ, જેનાથી તમારે મોબાઈલ જોતાં જોતાં બી તમને સારું એવું નોલેજ મળી રહે. તો આ યુથને મારે કહેવાનું છે. ઓકે સર, મૂવિંગ ટુ ભાટી એન્ડ એસોસિએટ્સ, જ્યારે તમે તમારા ફર્સ્ટ ક્લાયન્ટને અપ્રોચ કર્યો હશે ત્યારે તમે કેવી રીતે અપ્રોચ કર્યો હતો અને ફર્સ્ટ ક્લાયન્ટ કયો હતો અને એમનો રિસ્પોન્સ કેવો હતો? એકચ્યુઅલી મેડમ, હું જ્યારે આર્ટિકલશીપમાં હતો ત્યારથી જ મેં મારું જોડે જોડે મારી પ્રેક્ટિસની જર્ની મેં શરૂ કરી દીધી હતી. કેમ કે એ વખતે બી ફાઇનાન્શિયલ સિચ્યુએશન અમારી એવી નથી કે હું મારી એજ્યુકેશનના મેં ટોટલ ખર્ચો મેં જાતે જ નીકાળ્યો છે. એટલે મને ખબર છે કે એ વખતથી જ હું રિટર્ન ભરવાનું ચાલુ કરી દેતો હતો. જે સર મને સમજાવતા હતા અને જે વખતે હું લર્નિંગ કરતો હતો એ દિવસથી જ મેં મારું રિટર્ન ચાલુ કરી દીધું ભણવાનું. જે મારે ફર્સ્ટ ક્લાયન્ટ મને યાદ આવે છે, એને મારી પર વિશ્વાસ મૂક્યો હતો. એ સારી એવી જગ્યાએ બિલ્ડર લોબીમાંથી હતા, સારી ફર્મમાં રિટર્ન ફાઇલ કરતા હતા, પણ એમને મારી પર વિશ્વાસ મૂક્યો કે ના, તું મારું રિટર્ન કરી શકીશ. અને એ વખતથી હું એ બિલ્ડર્સનું અત્યારે નામ નથી લઈ શકતો, પણ ડેફિનેટલી એમને મને એ દિવસથી સપોર્ટ કર્યો હતો. આજ સુધી એમના 4-5 મોટા ગ્રુપ મારી જોડે છે અને એમનો પહેલા દિવસે મારી પાસે સપોર્ટ છે અને એમના સપોર્ટના કારણે જ આજે મને બીજા ક્લાયન્ટ મળ્યા છે. કેમ કે તમે કરોડ રૂપિયાની એડવર્ટાઇઝ મેડમ કરી લો છો ને, તો સીએમાં ક્લાયન્ટ નહીં આવે, રેફરન્સ કરતી રેફરન્સ જ આવશે. અને દરેક પ્રેક્ટિસિંગ સીએને હું એક જ થોટ નોટ કહીશ કે તમે તમારી ક્વોલિટી પર કામ આપો. કેમ કે આપણો જે ક્લાયન્ટ છે આપણા માટે ભગવાન છે, એટલે એને ક્વોલિટી સર્વિસ આપશો, તે 10 ક્લાયન્ટ લઈને આવશે ને આવશે. ડેફિનેટલી ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી, ડેફિનેટલી. અને રિટેન્શન રેશિયો પણ તમારો વધશે, જે તમે કીધું. એક્ઝેક્ટલી મેડમ, રિટેન્શન વધશે તમારું. યસ. તો સર, આપણે વાત કરીએ ભાટી એન્ડ એસોસિએટ્સના અંદરના એમ્પ્લોયની. તો અંદરના એમ્પ્લોઈઝ, અંદરનું વાતાવરણ કેવું હોય છે? ભાટીની એસોસિએટમાં મેં કદી એવું મારા એઝ અ સર તરીકે નથી રાખ્યું. મેં તમે કીધું કે મારી આર્ટિકલશીપમાં એક રિજિડિટી હતી સરમાં. કેમ કે તમે કીધું કે જનરેશન ગેપને કારણે થોડી રિજિડિટી હતી, પણ આપણે હંમેશા દરેક વ્યક્તિમાંથી પોઝિટિવ લેવાનું. એ લોકો એમની જોડે હું એથિક્સ શીખ્યો, ડિસિપ્લિન શીખ્યો, કન્સિસ્ટન્સી શીખ્યો. તો એ જ રીતે હું એ વસ્તુનું એડ કરી, મારું યંગ નોલેજ એડ કરી અને મારા આર્ટિકલ્સ મારા સ્ટાફને આપું છું. એમને એઝ અ ફેમિલી તરીકે બનાવીને રાખું છું, જેના કારણે એ લોકો ક્વોલિટી કામ કરી શકે છે. ધીરે ધીરે કરતાં દરેક સ્ટુડન્ટો, મારા ત્યાં અત્યારે આર્ટિકલ 4-5 આર્ટિકલ છે, પણ એમને હું ડે 1થી એવા તૈયાર કરું છું કે 3 વર્ષની આર્ટિકલશીપ કાં તો 2 વર્ષની આર્ટિકલશીપ પૂરી કરીને સીધું પોતાનું પ્રેક્ટિસ કરી શકે. કેમ કે જે પણ હું પ્રેક્ટિકલી ઇસ્યુઝ જે પ્રેક્ટિકલ ફેસ કરતો હોઉં છું, એ એમની જોડે પ્રેક્ટિકલી સોલ્વ કરાવું છું. મને ખબર છે કે આ વ્યક્તિ આ પ્રોબ્લેમ એને પાછળથી આવશે, તે જ પ્રેક્ટિકલ ઇસ્યુઝ એમને હું ફેસ કરાવું છું, જેના કારણે એમને ફંડામેન્ટલી સ્ટ્રોંગ થાય. ઓકે, યસ. દેર ઇઝ નો જનરેશનલ ગેપ કે એવું કાંઈ પણ નથી. બહુ જ સરસ રીતે સરે સમજાવ્યું છે. પણ સર, મૂવિંગ અહેડ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે પરિસ્થિતિ ક્યારે પણ ભવિષ્ય નક્કી નથી કરતી. હંમેશા તમને એક સાચી દિશા અને સાચી મહેનત જે હોય છે એ તો લાગતી જ હોય છે. જો તમારે અત્યારમાં અમારા પોડકાસ્ટ દ્વારા દર્શક મિત્રોને કોઈક એક મેસેજ આપવો હોય તો એ મેસેજ શું હશે? મારે મધરની જે ટેગલાઇન હતી કે ચાલતા રહો પ્લાનિંગની સાથે. એટલે જો તમે આજે જે ફિલ્ડમાં જો કે જે જગ્યાએ બી કામ કરતા હો છો, એમાં તમે તમારું નવું લેટેસ્ટ ટેકનોલોજી સાથેનું એઆઈનું જ્ઞાન હોય કાં તો બેઝિક નોલેજ હોય, એ અપડેટ કરતા રહો. તમને લાગે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં ના રહો. જ્યારે વ્યક્તિ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે ને, ત્યારે એનું ગ્રોથ નથી થતો. એટલે હું તમને એક જ સલાહ આપીશ કે તમે ડેલી પર ડે કંઈક ને કંઈક નોલેજ લેતા રહો. નોલેજ લોશો તો તમે તમારું એવું નથી કે તમારું સેલરી પર ઇમ્પેક્ટ પડશે. સેલરી પર તો લાંબા ગાળે ઇમ્પેક્ટ પડવાની જ છે કે તમારો વધારો થવાનો જ છે, પણ તમને બી મજા આવશે કે નવી વસ્તુ શીખ્યો, અને એના કારણે તમે તમારા ફેમિલીને સમજાવી શકશો, તમારા સમાજને આગળ લાવી શકશો. કેમ કે એક એજ્યુકેટેડ માણસ હોય છે, એ સમાજ ફેમિલીને તો આગળ લાવે છે, પણ આખા સમાજને આગળ લાવે છે. અને હું છું તો મેં 10 બીજા સીએને ઊભા કર્યા છે, જેથી એ લોકોની બી ફેમિલી આગળ આવી શકે. બેન, એ બહુ જરૂરી છે. હવે સર, મારો જે ક્વેશ્ચન છે, તમે જેમ એઆઈની વાત કરી, તો એઆઈની વાતથી મને એવું થાય છે કે ઘણી જગ્યાએ આપણે એવું કહેતા હોય છે કે એઆઈ આવી જશે તો જોબ્સ આપણી જતી રહેશે, આગળનું ભવિષ્ય જે છે એ ક્યાંક ને ક્યાંક ડેન્જરમાં છે. તો શું તમને લાગે છે કે એઆઈ આવવાથી તમે પોતે પણ એઆઈનું સર્ટિફિકેટ ને એ બધું અત્યારમાં શીખી રહ્યા છો, કરી રહ્યા છો, ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છો, તો મારે એ પૂછવું છે કે શું તમને એવું લાગે છે કે એઆઈ આવવાથી ફિલ્ડમાં, એટલે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની ફિલ્ડમાં કોઈ ઇમ્પેક્ટ આવશે?
ચાર્ટર્ડ એકાઉન્ટની ફિલ્ડમાં ડેફિનેટલી ઇમ્પેક્ટ આવશે, પણ તમારો જો ફંડામેન્ટલ ક્લિયર હશે, તમે અત્યારથી ધીરે ધીરે એઆઈ થોડું થોડું શીખવાનું ચાલુ કરશો તો તમને હેલ્પફુલ થશે. મેં કીધું ને કે તમે પોઝિટિવ જુઓ, ડેફિનેટલી ઇમ્પેક્ટ આવશે, પણ તમારું પોઝિટિવ એ છે કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ પહેલાં હમણાં મેડમ કોઈ પણ ડ્રાફ્ટ કરવાનો હતો, નોટિસનો કહે તો કોઈનો રિપ્લાય કરવાનો હતો, તમારે 2 થી 3 કલાક જતા હતા. પણ એઆઈના હેલ્પથી અમને લોકોને ફંડામેન્ટલ ક્લિયર થાય છે, કેમ કે અમને પ્રોમ્પ્ટ અમને ખબર છે. પ્રોમ્પ્ટ માટે તમારે ફંડામેન્ટલ જોશે જ, કે તમારી વ્યક્તિત્વ જોશે જ. એટલે એવું ના ચિંતા કરો કે એઆઈ આવશે તો બધું કામ કરી લેશે. એઆઈને પણ પ્રોમ્પ્ટ માટે તમારું નોલેજ જરૂરી છે, અને જે તમે પ્રોમ્પ્ટ આપશો, જે તમારે જે જરૂરિયાત પ્રોમ્પ્ટ છે એ આપશો તો તમને બેટર નોટિસો રિપ્લાય મળશે. એટલે બધું કોમ્બિનેશન કરશો, અને હા, શીખતા રહો. મેં કીધું ને કે થોડું તમારી પાછળ આપો, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ કંઈક ને કંઈક શીખતા રહું. હું આજે બી કંઈક ને કંઈક નવું નવું એકાદ વ્યક્તિ થોડું શીખતો રહેતો હોઉં છું. મારી યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, એમાં બી બધાને નોલેજ એ જ આપું છું કે શીખતા રહો. શીખશો તો તમારી જાતને તમે ઇમ્પ્રૂવ કરી શકશો, અને તમારી ફેમિલીને ઇમ્પ્રૂવ કરી શકશો, અને ક્યાંક ને ક્યાંક તમારા એમ્પ્લોયને બી તમને હેલ્પ થશે. અને તમે થોડું એ જ સાથે, એટલે મેડમ આજે મારો કોઈ એમ્પ્લોયી છે, મને એમના કામ સાથે સાથે મને બીજું કઈ વસ્તુ આપશે તો મને ગમશે. અને જ્યારે ગમશે ત્યારે હું ડેફિનેટલી એને ફેવર કરીશ, એને સેલરીમાં ફેવર કરીશ, બીજી વસ્તુ એને સમજાવીશ, એને શીખવાડીશ કે ના, અને શીખવાની ભાવના છે. તો એ જ રીતે દરેક એમ્પ્લોયને, કાં તો દરેક સ્ટુડન્ટને, કાં તો દરેક આર્ટિકલને એવું જરૂરી નથી કે સરે જે કામ આપ્યું છે એ જ કરો. તમારામાં જે ઈચ્છા છે, જે વ્યક્તિત્વ છે તમારું, કે નવું નવું શીખવાનું, નવું નવું પ્લાનિંગ કરવાનું, તો એ રીતે તમે કરશો તો તમારી અત્યારથી જ તમારું ફંડામેન્ટલ સ્ટ્રોંગ થશે, અને ફ્યુચરમાં તમે જોબમાં જશો કાં તો તમે પ્રેક્ટિસ કરશો, બંને જગ્યાએ તમને હેલ્પફુલ થશે. ડેફિનેટલી. મૂવિંગ અહેડ ટુ ધ લાસ્ટ ક્વેશ્ચન સર, કે આ પોડકાસ્ટ દ્વારા ઘણા બધા લોકો તમને નિહાળી રહ્યા હશે, નાના મોટા. જો તમારે એમને સંદેશો આપવો હોય, મેસેજ આપવો હોય, તો એ મેસેજ શું હશે? દરેક લોકોને મારે એક જ વસ્તુ કહેવી છે કે તમે તમારું જે પણ ફિલ્ડમાં આવો છો, પહેલાં તો હું સ્ટુડન્ટ લોકોને કહું છું, કે એજ્યુકેટરને કહું છું, કે સ્ટુડન્ટ લોકો પોતાનું ડિસિઝન પહેલેથી લો. 10મું પાસ થયા પછી ડિસિઝન ના લો કે હવે મારે આગળ શું કરવું છે. 12મું પાસ કર્યા પછી ના લો કે શું કરવું છે. તમે એઝ અ 5મા 6ઠાથી જ નક્કી કરો કે મારે આગળ શું કરવું છે. અને એના માટે પેરેન્ટ્સને બી હું કહું છું, એ પેરેન્ટ્સ થોડું સર્ચ આઉટ કરો કે અત્યારે નવા નવા કોર્સો કયા આવ્યા છે, એઆઈને કયા કોર્સિસ આવી રહ્યા છે, કે કયા ફ્યુચરમાં કયા કોર્સિસ ચાલવાના છે. એના માટે પેરેન્ટ્સની બહુ જરૂરી છે. એટલા માટે મેં ના કીધું કે તમે લર્નિંગ કરતા રહો. લર્નિંગ કરતા રહો છો, તમે તમારા સ્ટુડન્ટને, તમારા છોકરાને બી સમજાવી શકશો કે મારો સન એ કયા ફિલ્ડમાં જશે, જેનાથી ફ્યુચરમાં ગ્રોથ થશે. તમારા સપના જે અધૂરા રહ્યા હશે, તમારો સન પૂરા કરશે. તો એના માટે હું તમને એક જ વસ્તુ કહીશ કે તમે લર્નિંગ કરતા રહો, સારી વસ્તુ અત્યારથી પ્લાનિંગ કરતા રહો, જેના કારણે ફેમિલીનું પ્લાનિંગ અને એઝ અ સ્ટુડન્ટ તરીકે તમારું પ્લાનિંગ ભેગું થઈને તમે એક સારા એવા એજ્યુકેશન પ્રાપ્ત કરી શકશો, અને ફાઇનાન્શિયલી તમે ફ્રીડમ મેળવી શકશો. અને મેં કીધું પ્રમાણે જો ફાઇનાન્શિયલી ફ્રીડમ હશે ને તો તમે ડોનેટ કરી શકશો, તમે બીજી વસ્તુ કરી શકશો. એના માટે પણ પૈસા જોઈએ છે. એટલે પૈસા માટે તમારે પ્રોપર પ્લાનિંગ સાથે કરશો તો તમે આગળનું કાર્ય કરી શકશો. યસ સર. હવે જ્યારે તમે બહુ જ સરસ વાત કરી છે કે માણસે ડોનેટ તો કરવું જ જોઈએ, હવે મારો નેક્સ્ટ પ્રશ્ન એ છે કે ઓફકોર્સ ફિનાન્શિયલ પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અર્નિંગ મની ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ, પણ પૈસા કમાવાની સાથે સાથે સોશિયલી એક્ટિવ રહેવું એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કે ડોનેટ કરતા રહેવું એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, નોટ જસ્ટ ફ્રોમ ધ આસ્પેક્ટ ઓફ એટીજી બટ નોર્મલી પણ. નહીં, રાઈટ, બહુ સરસ ક્વેશ્ચન છે મેડમ. સમાજે કાં તો તમને પરિવારે જે તમને આપ્યું છે એ તમારે ડેફિનેટલી પાછું આપવું જોઈએ, પોઝિટિવ વે સાથે આપવું જોઈએ. હવે મેડમે વાત કરી કે તમે ડોનેશનની વાત કરી, તો એવું જરૂરી નથી કે તમે પૈસાથી ડોનેટ કરી શકો છો. તમે કોઈ સારા સ્ટુડન્ટ તમને દેખાય તો તમે એને એજ્યુકેટેડ કરો, એને વસ્તુને જ્યાં ફાઇનાન્શિયલ એની ફીસની જરૂર છે, કાં તો બીજી રીતે જરૂર છે, તમે એ રીતે એને હેલ્પ કરો. જો એક વ્યક્તિ જો સારું એજ્યુકેશન કરશે તો એનો એ પરિવાર આગળ આવશે, એનો આખું સમાજ આગળ આવશે. એટલે એજ્યુકેશનનું હેલ્પ ડોનેટ કરો. બીજું વસ્તુ છે કે તમારી જે નોલેજ છે, લોકો ડરતા હોય છે કે એ શીખી જશે, તો એવું કશું નથી. હવે આજના જમાનામાં ચેટ જીપીટી અને યુટ્યુબ આવ્યા પછી એવું નથી કે એ વ્યક્તિ શીખી જશે. તમે નોલેજ શેર કરો, જેટલું શેર કરશો ને એટલું ડેફિનેટલી લોકો આગળ જશે, એક્ટિવ થશે, ને તમને યાદ કરશે. કંઈક વ્યક્તિને તમે કોઈ હેલ્પ કરી હશે ને તો એ આગળ આવશે. મારું પોતાનું મેડમ એક બાપા સીતારામ ફાઉન્ડેશન ચાલે છે, જેમાં અમે લોકો 5-10 મિત્રો ભેગા થઈ અને ડોનેશનની એક્ટિવિટીઝ કરતા રહેતા હોય, જેમાં અમે એજ્યુકેશન, છોકરાઓને ચોપડા આપવાનું હોય છે, એમને ફૂડ ડિસ્ટ્રીબ્યુશન્સનું હોય છે, કે અધર બીજી એક્ટિવિટી હોય છે. અમે ડોનેશનની બધી એક્ટિવિટી કરતા રહેતા હોઈએ છીએ.
તો એ જ એક્ટિવિટીઝને તમે કરતા રહો. તમને પૈસા ભગવાને આપ્યા છે, કાં તો તમને સારી એવી હેલ્થ આપી છે, તો તમે એને પાછું આપો. કે જો તમે થોડું ઘણું ડોનેટ કરશો તો મને પર્સનલી એવું છે, હું એવું પર્સનલી માનું છું કે ભાઈ તમે ડોનેટ કરશો તો તમને બીજી રીતે તમને ભગવાન કાં તો કુદરત કાં તો તમે જે માનતા હોય તમને સપોર્ટ કરશે. તો મારી આ લાસ્ટ એ જ પોઈન્ટ છે કે તમે જે પણ થાય, જે પણ મદદ જરૂર હોય, એવું નથી કે ફાઇનાન્શિયલની મદદ, પણ જેને પણ જે મદદ હોય એ કરો. મદદ કરવાથી ડેફિનેટલી બધાનો વિકાસ થશે. ડેફિનેટલી સર, તમે બહુ જ સરસ વાત કીધી છે કે તમે જ્યારે ડોનેટ કરો છો એ 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય થઈને તમારી તરફ પાછું આવે જ છે. અને એ વસ્તુ મેં ફીલ કરી છે કે જ્યારે પણ મેં એવું ડોનેટની એક્ટિવિટી કરી છે ને, ત્યારે મને મલ્ટિપલ થઈને મારી જોડે આવ્યું છે. મેં પ્રેક્ટિકલી ફીલ કરી છે. એટલે હું તમને કહીશ કે નાનું મોટું ડોનેટ કરતા રહો, કેમ કે આપણા કર્મ, આપણા પુણ્ય એ આપણે જ બાંધવા પડશે. જી. હવે સર, જે નેક્સ્ટ પ્રશ્ન છે એ પ્રશ્ન એ છે કે લોકો જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR કરે છે એ પણ એવું માનતા હોય છે કે દે આર ઓલ્સો ડોનેટિંગ. પણ સર્ટનલી એવું વસ્તુ હોય છે કે લોકો જે હોય છે એ ડોનેશનના ફોર્મમાં જસ્ટ ઓન ધ બેઝિસ ઓફ અકાઉન્ટન્સી એ વસ્તુ ડોનેટ થાય છે, પણ પછી એ લોકો એને કેશમાં ઉપાડ લેતા હોય છે. એ ડિફિકલ્ટ અન્ડરસ્ટેન્ડિંગવાળો સવાલ છે મેડમ, કે કેશમાં લે છે. પણ હું તમને એ વસ્તુ કહીશ કે ગવર્મેન્ટે CSR કેમ લોન્ચ કર્યું છે? કેમ કે આપણે બધાની કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી છે અને એ આપણે નિભાવવી પડશે. એવું નથી કે બધા પૈસા આપણે કમાઈને ઘરે લઈ જવાના છે. આપણે કોર્પોરેટ એટલે સોશિયલી આપણે એને કામ કરવું પડશે. ઇન્વાયરમેન્ટલ, આજકાલ તમે જુઓ છો કે ઇન્વાયરમેન્ટલી કેટલું ચેન્જ થયું છે, તો ઇન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આપણે કામ કરશે. બીજું જે પણ જે રીતે તમે ડોનેટ કરી શકતા હોય, તમે તમારા એજ્યુકેશનમાં તમારા એમ્પ્લોય હોય તો એમ્પ્લોયના સ્ટુડન્ટને તમે એજ્યુકેશન પ્રોવાઈડ કરો. અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે હું કંઈક ને કંઈક એક વ્યક્તિ જોડાયેલો રહ્યો છે, તો એ લોકો મિડફિલ્ડ એટલે કે બપોરનું ભોજન એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરે છે. જે ગવર્મેન્ટની સ્કૂલો હોય છે એમને ફ્રી ઓફ બપોરનું ભોજન પ્રોવાઈડ કરતા હોય છે. તો એટલે CSRની એક્ટિવિટી તમે ઓનલી ફોર ધ એકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી ન કરતા, તમે રિયલી જરૂરી છે. કેમ કે CSR ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે એટલે રિયલી જરૂર છે, અને એને પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો. થેન્ક યુ સો મચ કે તમે આવ્યા અને તમે બહુ જ સુંદર રીતે વાતો સમજાવી છે કે તમે એક બહુ જ ઇન્સ્પિરેશન છો લોકો માટે. કારણ કે લોકો એવું માનતા હોય છે કે સક્સેસ હાંસલ થઈ ગઈ છે, પણ એ સક્સેસની પાછળ કેટલો સંઘર્ષ છે એ કોઈ નથી વિચારતું. અને સંઘર્ષ જે છે એ અંત નથી, એ શરૂઆત છે. એ શરૂઆત છે સક્સેસની. ફેલિયર તમને એક વસ્તુ શીખવાડે છે અને દેટ ઇઝ લેસન લર્ન્ટ. હવે તમે એ લેસનને કેવી રીતે લો છો કે તમને સક્સેસ હાંસલ થઈ શકે છે. બી પોઝિટિવ વિથ યોર એટીટ્યૂડ, એ જ આપણને આજે સરે શીખવાડ્યું છે. તો થેન્ક યુ સો મચ સર કે તમે આવ્યા છો. થેન્ક યુ સર. બટ યસ, જતાં હું એટલું જ કહીશ કે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ હંમેશા બદલાતી હોય છે, પરિવર્તન છે એ હંમેશા આવતું હોય છે. સાચી દિશા જે છે એ તમારે ચૂઝ કરવાની હોય છે. સંઘર્ષને એક્સેપ્ટ કરો, સક્સેસ સુધીનો સફર તમે ખેડી શકો છો. આવી જ વાતો લઈને અમે આવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે ખુશીને આપો રજા. નમસ્તે.